તો વડોદરામાં હાલ બરોડા ડેરીનું રાજકારણ ફરી એકવાર ગરમાઈ ગયું છે। ત્યારે ભાસ્કર ભટ્ટના આરોપ બાદ દીનુ મામા લાલ ઘૂમ થયા છે। ત્યારે દીનુ મામાના ચારિત્ર્ય અને ડેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા છે। ત્યારે આરોપો માટે પુરાવા રજૂ કરવા માટે પડકાર ફેંકાયો છે। તો દીનુ મામાએ જણાવ્યું છે કે પુરાવા નહીં આપે તો કોર્ટમાં જઈશ। તો ₹25 કરોડનો બદનક્ષીનો દાવો કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે। કે મારા પ્રતિસ્પર્ધી ઉમેદવાર જે આક્ષેપો કર્યા છે એની સામે એ પુરવાર ના કરે તો ₹25 કરોડ એની સામે બદનક્ષીનો દાવો કરવાનો। આમાં આજે શક્તિ પ્રદર્શન કર્યું, શું કહેશો પાદરામાં? દર વર્ષે જ્યારે પણ કોઈ ચૂંટણી લડવાના હોય ત્યારે મારા કાર્યકરો અને જે મતદારો આ મારા ઝોનનો મતદાર છે તો એ મતદારોને બધાને દર વખતે ભેગા કરીને ફોર્મ ભરતા હોય। મેન્ડેટ પ્રક્રિયાને લઈને આપનું શું માનવું છે? મેન્ડેટ પ્રક્રિયાનો આપે અગાઉ પણ એવું કહ્યું હતું કે મેન્ડેટ પ્રક્રિયા યોગ્ય નથી। આ બરોડા ડેરીની મારી છેલ્લી ચૂંટણી છે, વિધાનસભા પણ મેં જાહેરાત કરી છે હાજી